जय श्री कृष्ण। केम छो मित्रों? बधाय मजामां? मित्रों, आज आपणे सरस मजानी तमारी साथे हूँ रेसिपी शेर करवानी छूं। तो मित्रों, मारी चेनल में लाइव जोड़ाजो अने मारी चेनल ने लाइक शेर अने सब्सक्राइब जरूरथी करजो। हवे ए वस्तु ए छे कि आपणे झाजी बधी सरस मजानी वाळने नुकसान ना करे एवी आपणे सरस मजानी घरे ज डाई बनावीशुं। मित्रों, आपणे बहारथी डाई लेता होय तो ते वाळने पण नुकसान करे छे, वाळ खरी जाय छे, माथामां टाल पड़े छे अने आपणा वाळ एकदम आम वृक्ष एवा थई जाय छे। तो आपणे घरे ज डाई बनावी अने वाळने नुकसान पण न थाय, माथामां टाल पण न पड़े अने वाळ सफेद थता अटकी जाय। नानी उंमरमां नाना बाळको होय एने ज अत्यारथी सफेद वाळ थता होय तो मित्रों, आपणे सरस मजानी घरे ज हेर डाई बनावीशुं तो वाळने पण नुकसान न थती अने अठवाडियामां तमे 2 થી 3 वखत नाखशो तो पण तमारी वाळने नुकसान थतुं नथी। तो हवे डाई बनाववा माटे અહીં આપણે શેનો ઉપયોગ કરીશું એ આપણે સૌપ્રથમ જોઈ લઈએ। અહીં આપણે 2 ચમચી જેટલી રાઈ લેશું, 1 ચમચી કલોંજી લેશું, 6 થી 7 આપણે લવિંગ લેશું, 1 ચમચી હળદર પાવડર લેશું, 1 ચમચી આમળા પાવડર લેશું અને 2 ચમચી આપણે ચાની ભૂકી લેશું, 1 ચમચી મેંદી લેશું, ફ્રેશ એલોવેરા લેશું અને જાસૂદના ફૂલ લેશું। આ બધી વસ્તુથી મિત્રો આપણે સરસ મજાની ડાઈ બનાવવાના છીએ। નાની ઉંમરે બાળકોને વાળ સફેદ થઈ જતા હોય છે તો મિત્રો તમે આ ડાઈ ઘરેથી બનાવશો અને માથામાં લગાડશો તો મિત્રો સફેદ વાળ થતા નાની ઉંમરે બાળકોને અટકી જાય છે અને વાળમાં ગરમ પણ નથી લાગતી, વાળ એકદમ સરસ રેશમી અને ભરાવદાર થાય છે। તો મિત્રો જરૂરથી તમે ઘરે ડાઈ બનાવજો। બહારેથી આપણે ડાઈ મોંઘા માલી લઈએ છીએ તો વાળ પણ ખરી જાય છે। તો મિત્રો ઘરે જ આપણે ડાઈ બનાવવી જોઈએ। તો ઘરે જ આપણે ડાઈ બનાવવી જોઈએ। તો આપણે આટલી બધી વસ્તુ ઉમેરી અને આપણે ડાઈ બનાવીશું અને આપણે પછી એક ફક્ત બટેટામાંથી આપણી સ્કિનને એકદમ સરસ કાચ જેવી ચમકાવીશું। તો સૌપ્રથમ આપણે ડાઈ બનાવીશું। તો ડાઈમાં આપણે મિત્રો આ બધી વસ્તુ નાખીશું તો ડાઈ એકદમ સરસ મસ્ત એવી બનશે। તો મિત્રો આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, રાતે 10 વાગે કરીએ છીએ। તો મિત્રો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો। મિત્રો કાલે આપણે રાતે 10 વાગે ટોપરાના એકદમ સરસ મસ્ત એવા લાડુ બનાવેલા હતા। મિત્રો આ લાડુ એકદમ સરસ પોચા રૂ જેવા બનેલા છે, ટેસ્ટમાં તો એટલા બેસ્ટ છે કે તમે મિત્રો જરૂરથી બનાવજો। ફક્ત ને ફક્ત ટોપરાના ખમણમાંથી આપણે સરસ મજાના લાડુ બનાવ્યા હતા। તો મિત્રો મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો। આ લાડુ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા મિત્રો બનેલા છે। આમ પોચા રૂ જેવા, નાના મોટા સૌને ભાવે અને ગઈઢા માણા દાંત વગરના પણ ખાઈ શકે એવા આપણા સુંદર અને મસ્ત એવા લાડુ બનાવેલા છે। તો મિત્રો મારી ચેનલમાં જરૂરથી તમે જોજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે સૌપ્રથમ ડાઈ બનાવવા માટે શું કરશું તો કે એક ગેસ ઉપર આપણે એક કઢાઈ મૂકીશું। કઢાઈને આપણે ગરમ થવા દેશું। હવે આપણે એમાં નાખીશું રાઈ। મિત્રો આપણે બધાને ખબર છે કે રાઈ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે।
તે વાળને લાંબા કરે છે, વાળને રેશમી કરે છે, વાળને ટકાવી રાખે છે. તો વાળ માટે રાઈ ખૂબ જ એવો ફાયદાકારક છે. 2 ચમચી આપણે રાઈ નાખીશું. હવે આપણે 1 થી 1.5 ચમચી આપણે કલોંજી નાખીશું. મિત્રો આપણે બધાને ખબર છે કે કાળા વાળ માટે કલોંજી એકદમ સરળ અને સારા એવા છે. તે કામ જરૂર કરે છે. કાળા વાળને ખૂબ જ રેશમી અને લાંબા અને ઘટ કરે છે. તો કલોંજી એ આપણા વાળ માટે ખૂબ જ એવો ફાયદાકારક છે. તે વાળને મૂળમાંથી કાળા કરે એવી આપણી કલોંજી કામ કરે છે. કલોંજીને પણ આપણે આમાં નાખીશું. હવે આપણે 6 થી 7 લવિંગ નાખીશું. મિત્રો લવિંગ પણ આપણા વાળ માટે ખૂબ જ એવો ફાયદાકારક છે. તે વાળને તો મજબૂત કરે છે. તો લવિંગ એ આપણા વાળ માટે ખૂબ જ એવા ફાયદો કરે છે. તમારા વાળમાં કાંઈ પણ તમને ખંજવાળ આવતી હોય તો લવિંગથી તમારા વાળ એકદમ સરસ શુદ્ધ અને સરસ થશે. હવે આપણે લવિંગને પણ એમાં ઉમેરી દેશું. હવે એકદમ કાળા બને, ધુવાળા નીકળે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો તમે પણ જરૂરથી વાળની ડાય ઘરે જ બનાવજો. મિત્રો આપણે બહાર ક્યારેય નહીં લેવાની ડાય. બહારથી લઈ તો મોંઘી પણ મળે છે અને વાળને નુકસાન પણ કરે છે. તો મિત્રો ઘરે જ આપણે આ બધી વસ્તુ ઉમેરી અને ડાય બનાવીશું તો નાના બાળકોને પણ તમે નાખી શકો એટલી આ હેલ્પફુલ છે. તે વાળને નુકસાન પણ કરતી નથી. રાઈ અને કલોંજી તે તળ એવી અવાજ આવે છે. તમે એક વખત મિત્રો આ રેસીપી તમે બનાવી લ્યો તો 2 થી 3 મહિના એટલી ચાલે. આપણે બહારથી એક પેકેટ લઈ આવીએ તો પણ 40-45 રૂપિયાની એ આવે છે અને એક જ વારમાં તે પૂરી થાય છે અને વાળને નુકસાન પણ કરે છે. તો આપણે ઘરે જ ડાય બનાવી અને સરસ મજાની 3 થી 4 મહિના આપણે વાપરી શકીએ છીએ. મિત્રો તમે એકવાર જરૂરથી આ ડાય બનાવજો. તમારા વાળ પણ નહીં ખરે અને એકદમ સરસ રેશમી અને ભરાવદાર થશે. એકદમ કાળો કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. એકદમ કાળો કલર થશે તેમ તે ધુવાળા નીકળશે.
જેમ વધારે કાળો કલર થશે તેમ આપણી ડાય એકદમ સરસ કલર પકડશે. અહીંયા આપણી રાઈ, કલોંજી એ બધું એકદમ સરસ રીતે કાળું થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે એ જ બાઉલમાં આપણે 2 ચમચી ચાની ભૂકી ઉમેરીશું. મિત્રો, ચાની ભૂકી પણ આપણા વાળ માટે ખૂબ જ એવું ફાયદાકારક છે. એમાં નાખીશું 1 ચમચી હળદર. હળદર પણ આપણે ઉમેરીએ તો વાળમાં તમારી કોઈ ખુડલી આવતી હોય, માથામાં કોળો થયો હોય તો હળદર બેસ્ટ છે વાળ માટે. હવે આપણે જ્યારે ડાય નાખીએ છીએ ત્યારે વાળને ખૂબ જ નુકસાન કરે છે, આપણા વાળ ખરે છે, એટલે આપણે 1 ચમચી આમળા પાવડર નાખીશું. તે સી વિટામિન ફૂલ માત્રામાં સી વિટામિન હોય છે, એટલે આપણા વાળને નુકસાન પણ વાળ ડાય કરતી નથી અને વાળ ખૂબ જ સરસ લાંબા અને ભરાવદાર થાય છે. હવે આને પણ આપણે રોસ્ટ કરી લેશું. આ વસ્તુથી આપણા વાળ એકદમ સરસ કાળા અને મસ્ત એવા બને છે. જુઓ, અત્યારે જ આપણે કાળા વાળ માટે એકદમ સરસ આપણી આંગળી પણ કાળી થઈ ગઈ છે. તો આ કાળા વાળ માટે ખૂબ જ અક્ષર છે. આ મિત્રો, આપણા ઘરમાં જ બધી વસ્તુ હોય તો એનાથી જ આપણે ડાય ઘરે બનાવી શકીએ છીએ. આનો પણ એકદમ સરસ કાળો કલર થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. ફક્ત એકવાર ડાય કરશું તો તમે 3 થી 4 મહિના ડાયને તમે બનાવી શકો છો વાળ માટે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આ વસ્તુ પણ રોસ્ટ થઈ ગઈ છે, એને આપણે બહાર કાઢી લેશું. હવે આપણે શું કરશું કે આપણે જાસૂદના ફૂલ છે, જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જાસૂદના ફૂલ ઠંડા છે, ઠંડાના હિસાબે તમારા વાળ ખૂબ જ લાંબા થશે અને વાળને ખૂબ જ ફાયદો કરે એવા આપણા જાસૂદના ફૂલ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. સૌપ્રથમ આપણે એ જ બાઉલમાં પાણી ઉમેરીશું.
ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તો મિત્રો, જાસૂદના ફૂલ પણ બધાની ઘરે ઘરે હોય જ છે. ગામડામાં જાસૂદ ઘરે ઘરે જોવા મળે છે. તો આ જાસૂદથી તમારા વાળ ખૂબ જ સરસ લાંબા થશે, ભરાવદાર થશે. તો મિત્રો, તમે પણ જરૂરથી જાસૂદનો ઉપયોગ કરી અને સરસ મજાની ડાય બનાવજો. જાસૂદના પાછળના ભાગના ડીટિયા હોય એને આપણે કાઢી લેશું. અને આપણું પાણી ગરમ થઈ ગયું હોય એમાં આપણે જાસૂદના ફૂલ નાખીશું. અહીં આપણે 3 થી 4 ફૂલ જાસૂદના નાખીશું. હવે જાસૂદને આપણે એમાં પાણીમાં ઉકળવા દેશું. હવે આપણે આ જે કલર એકદમ સરસ બધું આપણે કાળું કરી લીધું છે એને આપણે હવે પીસી લેશું. મિત્રો, તમે પણ ઘરેથી જરૂરથી આ રીતે ડાય બનાવજો. આ ડાય એકદમ સરસ મસ્ત એવી બને છે. હવે જાસૂદ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે આને મિક્સર જારમાં પીસી લઈએ. મિત્રો, એક કાળા વાળની ડાયનો વિડીયો મેં અપલોડ કરેલો છે. સારા એવા માણસોએ 1.5 થી 2 લાખ માણસોએ પસંદ કરેલો છે. તો તમે મિત્રો પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. હવે આપણે આ ડાયને એમાં નાખી દેશું. કલોંજી, રાઈ એ બધું નાખેલું છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે આને પીસી લેશું. મિત્રો, તમે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. એકદમ સરસ મસ્ત અને કાળો કલર એટલો આવશે કે તમારે બહારની ડાય ક્યારેય લેવા જાવી નહીં પડે એવો આ કાળો કલર થશે. મિત્રો, આ વાળને નુકસાન પણ નથી કરતી. અત્યારે નાની ઉંમરના બાળકો હોય એને પણ સફેદ વાળ થયા લાગે છે. તો મિત્રો, આ ઘરે જ આપણે ડાય કરીએ તો વાળને પણ નુકસાન નથી કરતી અને અઠવાડિયામાં તમે 2 વાર લગાડો તો પણ નુકસાન નથી કરતી. તો આપણી ડાય આપણે ઘરે જ બનાવવી જોઈએ. અહીં આપણા જાસૂદ એકદમ સરસ રીતે પાણીમાં ઉકળે છે. જુઓ, એ પણ પાણી એકદમ સરસ મસ્ત એવો કલર આપે છે. જુઓ, એ પણ આપણા વાળને ખૂબ જ એવો ફાયદો કરે છે. જુઓ, જાસૂદનો ફૂલ પણ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે. આપણે સરસ રીતે ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે એમાં એલોવેરા નાખશું. એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો જો તમે બહારથી ડાય નાખો લઈ આવો તો એમાં એલોવેરા કે એવી કોઈ વસ્તુ ઉમેરતા નથી. આપણે એલોવેરા ઘરે ઉમેરીએ
તો તમારા વાળ ખરતા પણ નથી અને વૃક્ષ નથી થતા, રેશમી વાળ રહે છે. કા તમારે મિક્સર જારમાં પીસી લેવાનું અથવા આનાથી આપણે પીસી શકીએ. આવી રીતે તમે પીસી શકો છો. એલોવેરા આપણે આવી રીતે ઘસી અને એનો પલ્પ કાઢી લેશું. મિત્રો, તમે જરૂરથી બહારથી ડાય લેતા હોય તો તમારે ઘરે જ ડાયનો ઉપયોગ કરવો જોઈએ. તમે જરૂરથી એક વખત ટ્રાય કરજો. તમે એલોવેરા જેલનો ઉપયોગ કરો તો પણ ચાલે. અહીંયા આપણું જાસૂદનું પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. અહીંયા આપણે એલોવેરાનો પલ્પ કાઢી લીધો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. હવે એ પાણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો મિત્રો, આ રીતે જરૂરથી તમે ડાય બનાવજો. હવે આપણે પાણીને આમાં ગાળી લેશું. શુદ્ધ પાણી પણ તમે જુઓ એકદમ કાળો કલર આપે છે. આનાથી વાળ ખૂબ જ તમારા સરસ ભરાવદાર, સિલ્કી, કાળા એકદમ સરસ રીતે બને છે. મિત્રો, આપણે બહારથી લઈ આવીએ ડાય, એમાં આટલી બધી વસ્તુ કોઈ પણ ઉમેરતા નથી. આપણે ઘરે જ ડાય બનાવીએ તો સારા એવા વાળને ફાયદો થાય એવી વસ્તુ આપણે ઉમેરતા હોઈએ છીએ. હવે આપણે એ જ કઢાઈ લેશું. ડાય હંમેશા આપણે કઢાઈમાં જ એને 2 થી 5 કલાક સુધી આપણે અથવા એક રાત સુધી આપણે એને પલાળવાની હોય છે. એટલે આપણે આમાં જ કઢાઈમાં રાખશું એટલે આપણો કલર વાળનો એકદમ સરસ મસ્ત એવો કલર આવે. હવે આપણે સૌ પ્રથમ 2 થી 3 ચમચી આપણે પાણી ઉમેરીશું. એમાં આપણે જે ડાય બનાવેલી છે એ આપણે સૌપ્રથમ 2 ચમચી જેટલી ઉમેરીએ. તમારે જેવડા વાળ હોય એ પ્રમાણે આપણે મિશ્રણ તૈયાર કરવાનું.
હવે એમાં નાખીશું આપણે 1 ચમચી મહેંદી. હવે નાખીશું આપણે એલોવેરા જેલ. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. ઘટે તો આપણે જાસૂદનું પાણી છે એ એમાં ઉમેરવાનું. ડાયને પણ આપણે થોડીક એવી ઉમેરીએ. હવે આ તમારે આખી રાત સુધી આમને આમ આવી જ રીતે ઢાંકી અને રાખવાની છે. બીજે દિવસે તમે આને માથામાં લગાડી શકો છો અને આને તમે કલાકથી 1.5 કલાક 2 કલાક રાખશો તો પણ વાળને નુકસાન થતું નથી. જો આપણી ડાયનો કલર એકદમ સરસ મસ્ત એવો આવ્યો છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ડાય બનાવજો અને તમારા વાળ એકદમ સરસ કાળા મસ્ત એવા થશે. તો મિત્રો આપણે બહારથી ક્યારેય ડાય ન લેવી જોઈએ અને ઘરે જ ડાય બનાવો. એકદમ સરસ અને મસ્ત એવા તમારા વાળ કાળા થશે. અને મિત્રો આ તમારા વાળને નુકસાન પણ નહીં થાય. નાની ઉંમરના હશે તો એને ખૂબ જ એવો ફાયદો કરશે, કારણ કે આપણે ઘરે સારી એવી વસ્તુ નાખેલી છે. આમાં ઈ વિટામિનનું કેપ્સ્યુલ તમારે નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. તો મિત્રો આજની મારી ડાયની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણી સ્કિન માટે મોઢામાં નાની દીકરીઓ હોય એને કાળા ડાઘા પડી ગયા હોય, કોઈ મોઢા ઉપર ખીલ થયા હોય, ફોડલી થઈ હોય, તો એના માટે કારગિલ ઉપાય છે. તમે મિત્રો બહારથી ટ્યુબ લાવતા હો તો તમે જરૂરથી આ બનાવજો. ખીલ, ધાબા કોઈ પણ હશે તો તે નીકળી જશે. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. જાડેજાબા થેન્ક યુ, પ્રિયાબેન થેન્ક યુ, રૂપલબેન થેન્ક યુ. થેન્ક યુ રૂપલબેન. માયાબેન ઓઝા, કેમ છો માયાબેન? થેન્ક યુ માયાબેન. જાડેજાબા થેન્ક યુ, મીરાબેન થેન્ક યુ.
પ્રવીણાબેન થેન્ક યુ, થેન્ક યુ. જાડેજાબા થેન્ક યુ, ભારતીબેન થેન્ક યુ. તનુબા જાડેજા, માયાબેન ઓઝા, મીરાબેન, તો મિત્રો આજે આપણે સરસ મજાની માથામાં નાખવાની કાળી વાળની ડાય બનાવેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી કાળા વાળની ડાય બનાવજો. મિત્રો આપણે બહારથી લઈ આવીએ તો તે નુકસાન કરે છે, તો ઘરે જ આપણે આ ડાય બનાવવી જોઈએ. તો મિત્રો મારી ડાયની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ફક્ત ને ફક્ત એક બટેટામાંથી આપણે સ્કિનને ચમકાવીશું. મિત્રો બહારથી ટ્યુબ મોંઘી આવે છે, તે નુકસાન પણ કરે છે, તો આપણે ઘરે એક બટેટામાંથી આપણે સ્કિનને ચમકાવીશું. સૌપ્રથમ આપણે બટેટાને ખમણી લેશું. બટેટું અહીંયા ધોઈ અને સરસ મજાનું આપણે સાફ કરેલું છે. એમાં આપણે 2 ચમચી દહીં અથવા લીંબુ ઉમેરવાનું છે. ઘણા લોકોને લીંબુ ફાવતું નથી, તો આપણે એ જગ્યાએ દહીંનો ઉપયોગ કરવો જોઈએ. સૌપ્રથમ આપણે બટેટાને ખમણી લેશું. મિત્રો મારી રેમેડી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. મિત્રો ડાયની રેસીપી આપણે થોડાક ટાઈમ પહેલાં મૂકેલી છે, એ પણ વિડીયો સારો એવો યુટ્યુબમાં પસંદ કરેલો છે, તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. અહીંયા આપણે એક બટેટાનો ઉપયોગ કરીશું. ચોખ્ખું ધોઈને આપણે બટેટાનો ઉપયોગ કરીએ તો આ જે ખમણ બચેલું છે બચશે, એ તમે શાકમાં કે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે એક બટેટાને ખમણી લીધું. હવે આપણે એનો રસની જરૂર છે. હવે આપણે એક બાઉલ લેશું. તમે ખપરામાંથી ગાળી લ્યો તો પણ ચાલે. બટેટું સ્કિનને ટાઈટ કરે છે, તો મિત્રો મોઢામાં કરટલી પડતી હોય તો પણ બટેટું ખૂબ જ એવું ફાયદાકારક છે. અહીંયા આપણે બધો રસ એક બાઉલમાં કાઢી લેશું. હવે આ બટેટું તમારે કોઈ પણ શાકમાં કે એમાં ઉપયોગ કરી શકાય છે. સૂપમાં કરો તો પણ ચાલે.
હવે આપણે નાખીશું એલોવેરા. અહીંયા આપણે ફ્રેશ એલોવેરાનો ઉપયોગ કરીએ છીએ. એને પણ આપણે ખમણીની મદદથી આપણે ખમણી લેશું. તમે મિક્સર જારમાં પીસો તો પણ ચાલે. અહીંયા આપણે એલોવેરા સરસ રીતે આપણે ખમણી લીધું છે. હવે આપણે એલોવેરાને જે બટેટાનું પાણી હતું એમાં આપણે નાખી દઈશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તમારી સ્કિન એકદમ સરસ કરચુલીવાળી હશે તો પણ એકદમ સરસ ટાઈટ થશે. હવે આપણે નાખીશું હળદર પાવડર. 1 ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું. હવે એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. એમાં નાખીશું આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ. એમાં નાખીશું આપણે 1 ચમચી દહીં. જો તમને લીંબુ ફાવતું હોય તો તમે લીંબુ પણ યુઝ કરી શકો. હવે એમાં નાખીશું ઈ વિટામિન કેપ્સ્યુલ. એ આપણા સ્કિન માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. એકદમ સરસ રીતે એને મિક્સ કરી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે બનાવશો તો તમે ક્યારેય પાર્લરમાં નહીં જાઓ. એવી આજની આપણી રેમેડી છે.
તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. માયાબેન, મીરાબેન, તો આપણે ઈ વિટામિન કેપ્સ્યુલ મેડિકલમાં મળી રહ્યા છે. હવે આપણે મારા જ હાથ ઉપર આપણે જોઈ લઈએ. જો અહીંયા આપણા બંને હાથ એક સરખા છે. હવે આપણે આવી રીતે લગાડી સ્કિનને પણ આપણે લગાડીએ તો આવી જ રીતે આપણે ગોળ ગોળ એવી રીતે આપણે લગાડવાનું. તો તમે 5 મિનિટ સુધી મસાજ કરી શકો. તમે આખી બોડીમાં પણ તમારે મસાજ કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો. અને મોઢાની સ્કિન ઉપર તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારી સ્કિન એકદમ સરસ ચોખ્ખી થશે. મોઢામાં કરટલી, ખીલ, કોઈ ધબ્બા હશે તો પણ તે નીકળી જશે. તો 5 મિનિટ આવી રીતે રગદોળવું. તો મિત્રો આજની બંને રેમેડી તમને ખૂબ જ એવી પસંદ આવશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કે કેટલો ડાઘ નીકળે છે તમને બતાવું. જો આમાં ટીપું પાડીએ તો પણ કાળો, એકદમ કાળું કાળું હોય તે નીકળે છે. હવે તમને હાથ ધોઈને પણ બતાવી દઉં. તો મિત્રો જુઓ બંનેમાંથી કેટલો ફેર પડે છે. એકદમ સરસ આપણી આ સ્કિન ચોખ્ખી થઈ જાય છે. તો મોઢે પણ કરટલી વહી જાય છે અને એકદમ સરસ તમારું મોઢું ક્લીન થઈ જાય છે. તો મિત્રો આજે મેં તમારી સાથે સરસ મજાની 2 રેમેડી તૈયાર કરેલી છે. તો તમને એમાં કઈ રેમેડી સારી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો આજે આપણે સરસ મજાની કાળા વાળને માટે ડાય આપણે ઘરે જ બનાવેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે ડાય બનાવજો. આ ડાય તમે એકવાર લગાડશો તો મિત્રો તમે ક્યારેય બહાર લેવા નહીં જાઓ એવી આ ડાય તમારી બનશે. તો આ ડાય વાળ માટે ખૂબ જ એવો ફાયદો કરે છે. તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આપણે બપોરે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ અને રાતે 10 વાગે કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભારતીબેન, શ્યામ, રાધે રાધે. થેન્ક યુ. તો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો થેન્ક યુ. કેપ્સ્યુલનું નામ છે ઈ વિટામિન. તો એ મેડિકલમાં તમને મળી રહે છે. તો મિત્રો આજની મારી રેસીપી, મારી રેમેડી તમને જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.